સુરતના અમરોલી ખાતે આવેલા શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં કાર્નિવલ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જે મુસાફર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. સુરતની શાળાઓમાં હાલ વાર્ષિકોત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સુરતના અમરોલી ખાતે આવેલ શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં શનિવારના રોજ કાર્નિવલ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય જિગ્નેશ રાવણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્નિવલ 3.0માં શિક્ષકો દ્વારા વિવિધ થીમ પર આચાર્ય માર્ગદર્શન મુજબ કાર્ય કર્યું હતું. તો કાર્નિવલમાં વિસરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા ગ્રામ્ય સંસ્કૃતિ થીમ બનાવવામાં આવી હતી, જેમાં ખાંડવું, દળવું, ચાળવું, વીણવું, ઊંચકવું, ભરવું તેમજ ઔષધિને દર્શાવાઈ હતી. તેમજ વેસ્ટમાંથી બેસ્ટ થીમમાં વિવિધ કૃતિઓ બાળકોએ બનાવી હતી. સાથે 11 કોમર્સના બાળકો દ્વારા પબ્લિક સ્પીકિંગ અનુસંધાનમાં રોડ સેફ્ટી પીપીટી દ્વારા વાલીઓને જાગૃત કર્યા હતા, જેમાં ધોરણ 6 થી 12 સાયન્સના વિદ્યાર્થીઓએ સાયન્સ ફેરમાં વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્નિવલમાં હોરર શો પણ રાખવામાં આવ્યો હતો. સાથે બાળકો અને વાલીઓના આનંદ માટે આનંદ મેળો પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંપૂર્ણ સંચાલન ધોરણ 11 કોમર્સના બાળકોએ કર્યું હતું. તેઓ મુખ્ય મહેમાન તરીકે વિજય પટેલ સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા. મારું નામ વિજયભાઈ પટેલ છે અને શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં હું સંચાલક છું. આજે 11 જાન્યુઆરી 2025ના રોજ અમારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જે તૈયાર કરેલ ખૂબ સરસ મજાનું આયોજન ફનફેર સાથે કાર્નિવલનું આયોજન કરેલું છે. છેલ્લા 7 વર્ષથી અમે આ ખૂબ સારી રીતે આયોજન કરતા આવ્યા છીએ. ફનફેરનું આયોજન માત્ર ને માત્ર વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટના ગુણ વિકસે, પોતે નાનકડો વેપાર કરે, એમાં કેટલો નફો થાય છે, નુકસાન થાય છે, એના આધારે આવનારા સમયમાં પણ પોતાનું પારિવારિક બજેટ કેવી રીતે મેન્ટેન કરવું, આવા નાના મોટા ગુણ ડેવલપ થાય, એ હેતુથી અમે ફનફેર આયોજન કરીએ છીએ. સાથે સાથે અમે કાર્નિવલનું પણ આયોજન કરેલું છે, જેમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ જે કોઈ નાની મોટી ઇવેન્ટ્સમાં ભાગ લે, પોતાની જાતે જ શાળાએ આવીને જે વસ્તુઓ તૈયાર કરે છે એનું અમે પ્રેઝન્ટેશન કરીએ છીએ. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓનો ખૂબ જ ઉત્સાહ અમને જોવા મળી રહ્યો છે. તો આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન થયું, સરસ મજાનું સાયન્સ ફેરનું આયોજન થયું, હોરર પાર્ટ્સ પણ અમે તૈયાર કરેલો, જેમાં ભૂત બંગલો વિદ્યાર્થીઓ જ મેનેજ કરે છે. એની સાથે સાથે નાના બાળકો ગ્રામ્ય સંસ્કૃતિ કેવી હોય એ વિગતથી માહિતગાર થાય એટલા માટે ગ્રામ્ય સંસ્કૃતિનું પણ અમે આયોજન કર્યું, જેમાં ગામડામાં પહેલાં પથ્થરના ઘંટલાથી અનાજ દળતા, તો એ સહિતની તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓ અને એના વાલીઓએ ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ થયા અને અમે પ્રેઝન્ટેશન કર્યું. મારું નામ હિંગોહેત હાર્દિકભાઈ છે. આ શાળા વતી હું 11મા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરું છું. શાળાનું નામ શ્રી તક્ષશિલા વિદ્યાલય છે, જે અમરોલી છાપરા ભાઠા રોડ ઉપર આવેલી છે. અને આજનો જે સમય છે તે મારા માટે બહુ બેસ્ટ છે, કેમ કે મારા ભવિષ્યમાં જે કામ લાગી શકે તેવું છે. અને આજના દિવસમાં અમારા શાળામાં એક કાર્યક્રમ છે કાર્નિવલ 3, જેમાં બધું મેનેજમેન્ટ હું કરું છું. તેનાથી મારા ભવિષ્યમાં જે બદલાવ આવે છે તે મારા આ શાળા દરમિયાન મળે છે. મારું નામ પરબા ધ્રુવિશા ભાવેશભાઈ છે. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. આજનો કાર્યક્રમ છે કાર્નિવલ 0.3, જેમાં ગ્રામ્ય જીવન, ફનફેર, સાયન્સ ફેર, હોરર શો વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સંપૂર્ણ મેનેજમેન્ટ કર્યું છે, અને જેનાથી અમને ખૂબ શીખવા મળ્યું છે કે આગળ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં યોજાયેલા કાર્નિવલ 3.0માં આશરે 3000 જેટલા વાલીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. બ્યુરો રિપોર્ટ G24.